આજના વિડીયોમાં આપણે જોઈશું જનરલ નોલેજના પ્રશ્નો જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કંડક્ટર, તલાટી, સીસીઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલમાં ખૂબ જ ઉપયોગી થશે. ચાલો તો શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન તો કે પ્રથમ પંચવર્ષીય યોજના તો કે 1951-52માં આવી હતી. પ્રથમ અણુ પરીક્ષણ કયા વર્ષમાં તો કે 1974માં કરવામાં આવ્યું, જ્યારે આપણા ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા. પ્રથમ બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં તો કે 1969 અને 1 જુલાઈના રોજ કરવામાં આવેલ. આરોગ્ય અદાલત શરૂ કરનાર પ્રથમ રાજ્ય તો કે કર્ણાટક રાજ્ય હતું. પ્રથમ કેરોસીન મુક્ત રાજ્ય તો કે એ હતું દિલ્હી. સૌથી વધારે જંગલો ધરાવતું રાજ્ય એટલે કે મધ્યપ્રદેશ. ભારતનું સૌથી ઠંડુ સ્થળ તો કે દ્રાસ જે કાશ્મીરમાં આવેલું છે. વધુ રસ્તા બદલનારી નદી તો કે કોસી નદી છે. એકનો એક પ્રશ્ન ફરીવાર લખાઈ ગયેલો છે કે સૌથી વધારે રસ્તા બદલનારી નદી તો કે કોસી નદી. સૌથી વધારે મીઠું પકવનાર રાજ્ય તે કે આપણું ગુજરાત રાજ્ય છે, જે સૌથી વધુ મીઠું પકવે છે. બ.ક. ઠાકોરનું વખણાતું સાહિત્ય કે સોનેટ. બ.ક. ઠાકોરને સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે. સોનેટના પિતા બ.ક. ઠાકોર. અખ્ખાનું વખણાતું સાહિત્ય તો કે અખ્ખાના છપ્પા. ધીરા ભગતનું વખણાતું સાહિત્ય તો કે ધીરા ભગતની કાફી. ઝીણાભાઈ દેસાઈનું તો કે હાઈકુ. હાઈકુ ક્યાંનું છે એ કોમેન્ટ કરવાનું છે તમારે. દયારામનું વખણાતું સાહિત્ય તો કે દયારામની ગરબીઓ વખણાય છે. જય જય ગરવી ગુજરાતના લેખક તો એ હતા કવિ નર્મદ છે, એમણે લખ્યું હતું જય જય ગરવી ગુજરાત. જ્યાં જ્યાં નજર મારી ઠરે એ એક પંક્તિ છે કવિ કલાપીની. હું માનવી માનવ થાવ તો ઘણું ના લેખક તો કે સુંદરમ. તો કે સુંદરમનું નામ તમારે કોમેન્ટમાં લખવાનું છે. ઘટમાં ઘોડા થનગને આતમ વીંજે પાક, અણદેઠલી ભોમ પર યૌવન માંડે આંખ. એ પંક્તિ છે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની. જનનીની જોડ સખી નહીં જડે રેલોલ એ છે કવિ બોટાદકર. ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો તો કે જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ચરોતરનું મોતી એ ઉપનામ છે મોતીભાઈ અમીનનું. મોહમ્મદાબાદનું હાલનું નામ છે તો કે ચાંપાનેર. ધવલકપુરનું હાલનું નામ તો કે ધોળકા. ધોળકાની સ્થાપના કોણે કરી કોમેન્ટ કરજો. કર્ણાવતીનું હાલનું નામ છે અમદાવાદ. દાંડીકૂચનું અંતર તો કે 241. માઇલમાં પૂછે તો 241 અને કિલોમીટરમાં પૂછે તો એ તમારે કોમેન્ટમાં લખવાનું છે. દાંડીકૂચને પેરિસ માર્ચ સાથે સરખાવનાર હતા આપણા સુભાષચંદ્ર બોઝ. દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવનાર મહાદેવભાઈ દેસાઈ. ગુજરાતના પ્રથમ શહીદ વિનોદ કિનારીવાલા હતા, જે 1942માં શહીદ થયા હતા. મહાગુજરાતના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક. નર્મદાનું ઉદ્ગમ સ્થાન તો કે અમરકંટક છત્તીસગઢ. મહી નદી ક્યાંથી નીકળે તો કે મહેદ સરોવર મધ્યપ્રદેશમાંથી નીકળે છે. સાબરમતીનું ઉદ્ગમ સ્થાન તો કે સાબરમતીનું ઉદ્ગમ સ્થાન છે ઢેબર સરોવર રાજસ્થાન. શેત્રુંજીનું ઉદ્ગમ સ્થાન તો કે ગીરની ઢૂંઢી ટેકરીઓમાંથી નીકળે છે. કાલુ માછલી કઈ નદીમાંથી તો કે કોલક નદીમાંથી કાલુ નામની માછલી મળી આવે છે. યુનેસ્કોનું વડું મથક પેરિસ. યુનેસ્કોનું પેરિસ અને યુનિસેફનું ન્યૂયોર્ક. WHOની સ્થાપના 1948માં થઈ. બ્રિક્સનું વડું મથક શાંઘાઈ ચીન. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું વડું મથક નેધરલેન્ડના હેગમાં આવેલું છે. ફૂટબોલ પ્રથમ વર્લ્ડ કપ ક્યારે અને ક્યાં તો કે 1930માં ઉરુગ્વેમાં રમાયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ તો કે 182 મીટર છે. પોલિયો શેનાથી થાય છે કે પોલિયો વાયરસ દ્વારા ફેલાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની લંબાઈ તો કે 22 યાર્ડ. દૂધમાં કયો એસિડ હોય તો કે દૂધમાં લેક્ટિક એસિડ હોય છે. લીંબુ નારંગીમાં કયો તો કે સાઇટ્રિક એસિડ હોય છે. આંબલીમાં તો કે આંબલીમાં ટાર્ટરિક એસિડ હોય છે. સોડિયમને શેમાં રાખવામાં આવે તો કે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે. સોનાની શુદ્ધતા શેમાં માપવામાં આવે તો કે કેરેટમાં 24 કેરેટ. સૌથી વધારે અબરખનો ઉત્પાદક દેશ તો એ છે આપણો ભારત દેશ. ભારત દેશ સૌથી વધારે અબરખનું ઉત્પાદન કરે છે. સૌથી વધારે ટીનનો ઉપયોગ
ઉત્પાદક દેશ તો કે ટીનનું ઉત્પાદન સૌથી વધુ ચીન કરે છે. ચીન ટીન. વાહ. સૌથી વધારે શણનો ઉત્પાદક દેશ બાંગ્લાદેશ. સૌથી મોટો મહાસાગર તો કે પેસિફિક મહાસાગર. સૌથી નાનો ખંડ તો કે સૌથી નાનો ખંડ છે ઓસ્ટ્રેલિયા. વસ્તીમાં સૌથી મોટો જિલ્લો તો કે વસ્તીમાં અમદાવાદ જિલ્લો. વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો એ છે આપણો કચ્છ જિલ્લો. વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો તો કે સુરત. અને સૌથી ઓછી વસ્તી ગીચતાવાળો જિલ્લો કચ્છ. આરબીઆઈના પ્રથમ ગુજરાતી ગવર્નર હતા આઈજી પટેલ. સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી હતા ઉચ્ચરંગરાય ઢેબર. ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા હતા મોતીભાઈ અમીન. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે.